આ તરફ સમાચારમાં આગળ વાત કરીશું હવે સુરેન્દ્રનગરથી સમાચાર જ્યાં આમ આદમી પાર્ટીમાં ગાબડું પડ્યું છે। જી હા, સુરેન્દ્રનગરની વાત કરીએ તો ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો મળ્યો છે। આપના 70 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયા છે। આમ આદમી પાર્ટીના કાર્યકરો આજે ભાજપમાં જોડાયા। જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા। તમામને કેસરીયો ખેસ પહેરાવી આવકારવામાં આવ્યા। આમ આદમી પાર્ટી મનપામાં ટિકિટ આપી તેવા 6 ઉમેદવાર પણ આજે ભાજપમાં જોડાઈ ગયા। આપમાં આંતરિક વિખવાદને કારણે ભાજપમાં જોડાયાનો તેમનો દાવો છે। नरेंद्र मोदी साहेब, देशना गृहमंत्री श्री अमितभाई शाह साहेब, मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेलनी विकासनी अनेक योजनाओं साथे साथे राष्ट्रीय अध्यक्ष अमर नितिन नवीनजी અને પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના સુંદર મજાના માર્ગદર્શન થકી આજે આ ભારતીય જનતા પાર્ટીના વિકાસવાદ અને રાષ્ટ્રવાદથી પ્રેરિત થઈને આમ આદમી પાર્ટીના લગભગ 70 કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં કેસરીયો ખેસ ધારણ કર્યો છે। આમ આદમી પાર્ટીના 70 જેટલા કાર્યકર્તાઓ હતા, એમની સાથે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું। કોઈ દબાણ કારણ જોડાયો હતો કે આપ આપની નહીં, ભારતીય જનતા પાર્ટીના વિકાસની જે રાજનીતિ છે એનાથી પ્રેરાઈને આજે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો।